હાલ કચ્છ ગુજરાતભરમાં જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે, જેમાં નખત્રાણા તાલુકામાં પણ તંત્ર દ્વારા દબાણ હટાવવાની નોટિસ પાઠવવામાં આવેલ છે, જેમાં નખત્રાણા તાલુકાના દેવપર ગામે અમુક લોકોને તંત્ર દ્વારા 48 કલાકની દબાણ હટાવવાની નોટિસ પાઠવી છે, જેના અનુસંધાને આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જાગૃત આગેવાનો દેવપર ગામે લોકો દ્વારા નખત્રાણા મામલતદારશ્રીને લેખિત સાથે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં નખત્રાણા તાલુકાના દેવપર ગામે લોકો રોજનું ખાવાવાળુંનું દબાણ હટાવવા માટે નોટિસ પાઠવવામાં આવી તે કાયદાકીય રીતે યોગ્ય નથી, તેઓ દલિત અધિકાર મંચ તેમજ દેવપર ગામના લોકોએ શબ્દોમાં વખોડી છે। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। આજરોજ નખત્રાણા તાલુકા મામલદાર કચેરીએ મામલદારશ્રીને એક રજૂઆત કરવા માટે આવેલા હતા। જે રજૂઆત એવી છે કે હાલે કચ્છ ગુજરાત ભરમાં ડિમોલેશનનું જે કાર્ય ચાલી રહ્યું છે, પણ હમણાં જે એ પ્રક્રિયા કરી રહ્યા છે તે પ્રક્રિયા ગેરરીતિપૂર્વકની જણાઈ આવે છે, કારણ કે આજે દેવપર ગામના દરેક લોકો મારી સાથે ઉપસ્થિત છે અને તેઓને ફક્ત 48 કલાકની મુદતની નોટિસ પાઠવી અને તેમનો જે પણ દબાણ અથવા જે પણ એમની જગ્યા ઉપર બાંધકામ કરેલું છે તે હટાવી દેવાની 48 કલાકની મુદત આપવામાં આવી છે, જે ખરા અર્થમાં કાયદાની રૂએ તદ્દન ખોટી ગણાવી શકાય, કારણ કે 2024માં એક સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જ્યારે આવી કોઈ પ્રક્રિયા થતી હોય, રહેઠાણનો દબાણ હટાવવાની પ્રક્રિયા હોય કે નાના ધંધાર્થીઓના દબાણ હટાવવાની પ્રક્રિયા હોય, ત્યારે ચોક્કસપણે એની જગ્યા સ્પષ્ટપણે જણાવવી પડે અને ઓછામાં ઓછા 15 દિવસની એને મુદત આપવામાં આવી પડે, સાથે એ સેના માટે તોડી રહ્યા છે એના ઉદ્દેશ્યો પણ જણાવવામાં આવ્યા પડે। દરેક પ્રકારની જે કાયદાકીય પરિભાષાથી જે નોટિસ પાઠવવી જોઈએ તે નોટિસ પાઠવવામાં આવી નથી અને એનામાં પણ આપણે સ્પષ્ટપણે જાણીને જોઈ શકીએ છીએ કે અમુક જ્ઞાતિ અને અમુક લોકોના વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। અહીંયા જ્યારે સાહેબ સાથે વાત કરવામાં આવી તો સાહેબ દ્વારા કહેવામાં આવે છે કે સરકારી સર્વે નંબર ઉપરના દબાણો હટાવવાની વાત તેઓ કરી રહ્યા છે, તો સાહેબ એ જ સરકારી સર્વે નંબર ઉપર અન્ય લોકો પરના દબાણ છે તો તેઓને હટાવવાની શું કામ વાત નથી થઈ રહી? અને અમે કોઈ પણ પક્ષે કોઈના દબાણ હટે અથવા કોઈનું અહિત થાય એ નથી ઈચ્છી રહ્યા, પણ કાયદાની ધોરણે જો સમાનતાનો બેઝ હોય, દરેક લોકો સમાન હોય તો સમાનપણે કાયદો કામ કરવો જોઈએ, સાથે સાથે આ કાયદાની રીતિ પ્રમાણે ચાલવું જોઈએ અને તમે 48 કલાકનો સમય આપી અને દબાણ તોડવા નીકળો તે પણ ગેરવ્યાજબી છે। સાથે સાથે કચ્છના અન્ય જગ્યાઓ એવી જગ્યાઓમાં રહેઠાણના જે મકાનો તૂટી રહ્યા છે, આજે આપણે જોઈ શકીએ છીએ કે કચ્છ જિલ્લામાં 43 થી 44 ડિગ્રીનો તાપમાને જ્યારે કાળઝાળ ગરમી વરસી રહી હોય અને એવા સમયમાં એ દબાણો હટાવવા કોઈ પ્રકારની જ્યારે જરૂરત ન હોય તે છતાં પણ દબાણ હટી અને એમને ઘર વિહોણા કરવામાં આવતા હોય તો આ સરકારની નીતિને અમે ચોક્કસપણે વખોડીએ છીએ। સાથે સાથે આવી નીતિઓમાં આમ પ્રજા જે રોજનું કમાઈ ખાનારા લોકો છે એ લોકો જ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે આજે જોઈ શકીએ છીએ કે હજારો એકર જમીન આંખલાઓ ચરી ગયા છે। ભારતીય જનતા પાર્ટીના એવા વગદારો લોકો એ મોટા પ્રમાણમાં દબાણો કરી બેઠા છે, સાથે આવી જમીનો દબાવી બેઠા છે। અમે સાહેબ એમને આંખ ન ઉગડતી હોય તો અમે અધિકારીઓને કહીએ છીએ કે ચાલો અમે તમને દેખાડીએ કે ક્યાં ક્યાં દબાણો છે, પણ એવા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી અને જે નાના લોકો છે, ગરીબ લોકો છે, જે પોતાનું રોજનું કમાઈ ખાનારા લોકો છે એના ઉપર જો તંત્ર આવી એક તવાઈ કરતું હોય તો એ ગેરવ્યાજબી છે। અને આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી અને સાથે જાગૃત આગેવાનો અને ગામજનો વતી અમે આજે સાહેબને ચોક્કસપણે કીધું છે કે સાહેબ આ મુદ્દે અમે હાઈકોર્ટ જશું અને આગળની દરેક કાર્યવાહી કરશું, પણ આ જે તમે નોટિસ પાઠવી છે, જે નોટિસ લીગલ મુજબ જે સુપ્રીમ કોર્ટનો 2024નો આદેશ છે એ આદેશને પાલન થતું નથી, માટે આનામાં એનું પાલન થવું જોઈએ અને એના બાદ સર્વેને સાથે રાખી અને જો જેનો દબાણ છે, અમે રાજ્ય સરકારની આ નીતિ સરકારી દબાણ હટાવવાની વાતમાં સહમત છીએ, પણ એનામાં કોઈ પણ વિસંગતતા ન હોવી જોઈએ એ આજે અમે મામલદારશ્રીની રજૂઆત કરી છે અને ચોક્કસપણે જણાવીએ છીએ કે આ પાનામાં ક્યાંક તાનાશાહી કરશો તો આગામી સમયમાં ચોક્કસપણે આમ જનતા રોડ રસ્તા ઉપર હશે, આનામાં જે ઘર્ષણ થશે એની જવાબદારી આપશ્રીની રહેશે। આજે એ પ્રકારની અમે આજે રજૂઆત કરેલી છે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે।
લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस लेदर जैकेट ब्रांड पैंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે